નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। ત્યારે 48 કલાક પછી એટલે કે 2 દિવસ બાદ ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો હાલમાં પૂરતી 2 દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। તો અમદાવાદ શહેરમાં પણ આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદ વરસી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર, રાજ્યમાં એવરેજ 68% જેટલો વરસાદ નોંધાયો છે। તો સામે આવેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં એવરેજ 883 મિલી વરસાદની સામે અત્યાર સુધીમાં 597.82 મિલી એટલે કે 68% વરસાદ નોંધાયો છે। તો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં 149.74%, પોરબંદરમાં 123.87%, જૂનાગઢમાં 123.99% વરસાદ નોંધાયો છે। તો 11 જિલ્લાઓ એવા છે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગરમાં 47.27%, અમદાવાદમાં 46.50%, પાટણમાં 48.4% જેટલો વરસાદ થયો છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ અંદાજે કેટલા ટકા વરસાદ થયો છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ। તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે। તો રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે। તો મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। તો કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે, જ્યારે ગુજરાતમાં હાલમાં શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, શ્રાવણ માસમાં પડશે ગરમી અને ઠંડી। જ્યાં દોસ્તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ભારે વરસાદ પણ ખાબક્યો હતો। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને સણસણની આગાહી કરી છે। તો તેઓએ જણાવ્યું છે કે નર્મદા અને તાપી નદીમાં જળસ્તરોમાં વધારો થશે અને વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે। તો શ્રાવણમાં પણ ગરમી પડી શકે છે, ત્યારબાદ ઠંડીમાં પણ થોડો વધારો થશે। તો દોસ્તો, તમારું શું કહેવું છે કે શ્રાવણ માસમાં ગરમી અને ઠંડીમાં વધારો થશે કે નહીં? ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સંસદની બહાર વિપક્ષી સાંસદોનું પ્રદર્શન। જ્યાં દોસ્તો ઇન્ડિયા ગઠબંધનમાં સહયોગી પક્ષોના સાંસદોએ ગઈકાલે સંસદ ભવનના મકર ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। તો આ સાંસદોની માંગ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર લાગતો જીએસટીને દૂર કરવામાં આવે। તો આ પહેલા પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આરોગ્ય વીમો અને જીવન વીમા પ્રીમિયમ ઉપર જીએસટીને હટાવવાની માંગ કરી હતી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, માલની નિકાસ બંધ, તો બીએસએફ હાઈ એલર્ટ ઉપર। જ્યાં દોસ્તો બગડતી પરિસ્થિતિઓને જોતા ભારતે બાંગ્લાદેશમાં માલની નિકાસ બંધ કરી દીધી છે। તો આ સાથે જ ઢાકા અને અન્ય શહેરો સાથેના રેલ અને હવાઈ સંપર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો ઉપરાંત ભારતે પોતાના નાગરિકોને પણ બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપી છે। તો ઘૂસણખોરીને પણ સંભાવનાને ધ્યાનમાં રાખીને બીએસએફે બાંગ્લાદેશ સાથેની સરહદ ઉપર સતર્કતા પણ વધારી છે અને તમામ યુનિટને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદની અમુક સ્કૂલોમાં વધી પ્રોવિઝનલ ફી। જ્યાં દોસ્તો અમદાવાદની અમુક સ્કૂલોમાં પ્રોવિઝનલ અને ફાઇનલ ફીમાં નક્કી થઈ છે। તો ફીમાં 3000થી લઈને 12000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। તો નવી ફી કમિટીના સભ્યોની નિમણૂક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ફી કમિટી દ્વારા ફી નક્કી કરવાની કામગીરી ઝડપી બની છે, જેમાં 5થી લઈને 7% જેટલો વધારો થયો છે। તો અમુક સ્કૂલોમાં તો 10% જેટલો વધારો પણ થયો છે। તો શાળાઓમાં અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અન્ય 8 શાળાઓ સામેલ છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ ફીમાં વધારો થયો છે કે નહીં? ફટાફટ નીચે ઝડપથી કોમેન્ટ કરો।
ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મુકાઈ છે। જ્યાં દોસ્તો રાજ્ય સરકારે નાના ધંધા અને રોજગાર કરતા કારીગરો માટે માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે। તો માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત ઈચ્છુક કારીગરો માટે ઈ કુટીર પોર્ટલ ખુલ્લું મુકાયું છે। તો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે સુધારેલી માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધનો અને યોજારોની જાતે જ ખરીદી કરી શકશે। તો તે માટે ટૂલ કિટના ઈ વાઉચર પણ આપવામાં આવશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રાજ્ય સરકારનો હકારાત્મક નિર્ણય। તો વનરક્ષકની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં શારીરિક કસોટીમાં 8% બદલે હવે 25% જેટલા ઉમેદવારો બોલાવવામાં અને બધા જ ગુણને જાહેર કરવા માટે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે। તો દોસ્તો અત્રે જણાવી દઈએ કે 8%ને બદલે હવે 25% ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી દીધી છે અને સાથોસાથ સરકારે ઉમેદવારોના ગુણ પણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી હતી। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડુપ્લિકેટ ખાતરને લઈને 200 જેટલા ખેડૂતોએ નોંધાવી ફરિયાદ। જ્યાં દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતરની ફરિયાદ કરી છે। તો જેમાં ચૂડા, લીમડી, ચોટેલાના વિસ્તારમાં 200થી વધારે ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ભોગ બન્યા છે। જેમાંથી ખેડૂતોનો પાક પણ બળી ગયો હતો। તો ડુપ્લિકેટ ખાતર અને બિયારણના નમૂના ચકાસણી કરવા માટે લેબમાં પણ મોકલાયા છે। તો નમૂના નર્મદા એગ્રોના છે, તેથી તેની સામે કાર્યવાહીની માંગ પણ છે। તો લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ આવ્યા બાદ જ નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે। તો દોસ્તો આવા વેપારીઓને કેવી પ્રકારની સજા થવી જોઈએ, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરત રેલવે સ્ટેશનને કરોડોની આવક થઈ છે। તો સુરત રેલવે સ્ટેશનને કમાણી કરવામાં પશ્ચિમી રેલવે ડિવિઝનના મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી સહિતના 110 જેટલા સ્ટેશનોને પાછળ છોડ્યું છે। તો આ સ્ટેશન ઉપરથી દરરોજ 1 થી લઈને 1.25 લાખ મુસાફરો અવરજવર કરે છે। તેથી આ રેલવે સ્ટેશનની વાર્ષિક કમાણી 835.45 કરોડની થઈ છે। જોકે પહેલા નંબરે હોવા છતાં પણ એક દુરંતો એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ અહીં અપાયું નથી। તો સ્ટેશન ઉપર દરરોજ 200 થી વધુ ટ્રેનો ઊભી રહી છે। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઓલિમ્પિક 2036ને લઈને ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ। જ્યાં દોસ્તો ઓલિમ્પિક 2036 ગુજરાતમાં યોજાશે। તો તેની તૈયારી માટે અમદાવાદમાં એસજી હાઈવે ઉપર એક જમીન જોવાય છે, જે નારણપુરાના સ્પોર્ટ સંકુલના એરિયા કરતાં મોટો પ્લોટ છે। તો શહેરની સૌથી મોટી TP 204માં અંદાજે 1 લાખ ચોરસ મીટર એરિયામાં મેગા સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે। તો મુમતપુર અને SP રિંગ રોડની વચ્ચે 1 લાખ ચોરસ મીટરનો પ્લોટ પણ છે, જે AMCએ રિઝર્વ રાખ્યો છે। તો અહીં 650 જેટલા કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ તૈયાર થઈ રહ્યું છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો JP નડ્ડા આવશે ગુજરાતના પ્રવાસે। કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી JP નડ્ડા ગુજરાત આવવાના છે। તો તેઓ 10 ઓગસ્ટના રોજ રાજકોટથી હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે। તો 10 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ દરમિયાન આ અભિયાન ચાલશે। તો CM ભૂપેન્દ્ર પટેલ પણ સુરતથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે। તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ અભિયાન યોજાશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બનાસકાંઠામાં મેઘરાજાએ ખેડૂતોની દશા બગાડી। જ્યાં દોસ્તો બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની દશા બગાડી છે। તો જિલ્લામાં વરસાદ પડતા અમુક વિસ્તારોમાં તે ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી છે। તો ક્યાંક કોઈક વિસ્તારોમાં ખેડૂતોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં સુધીના પાણી પણ ભરાઈ ગયા છે। તો દોસ્તો આ સિવાયના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। જ્યાં દોસ્તો ભારતીય શેર બજાર દિવસના ઊંચા સ્તરેથી સરકીને ફરી એકવાર લાલ નિશાન સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સમાં 166 પોઈન્ટ ઘટીને 78,593 અંક ઉપર અને નિફ્ટી પણ 63 પોઈન્ટ ઘટીને 23,992 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો। તો ગઈકાલે બપોર પછી બજારમાં ઘટાડાથી રોકાણકારોને લાખોનું નુકસાન થયું હતું।
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં ચૂંટણી લડશે તો ગઠબંધન હવે કરશે નહીં। જ્યાં દોસ્તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તમામ પાર્ટી તૈયારીઓમાં લાગી છે। ત્યારે આ વખતે પણ આમ આદમી પાર્ટીએ પણ મુંબઈની 36 જેટલી સીટો ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। તો દોસ્તો ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કે ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન નહીં લડે તો એકલા હાથે ચૂંટણી લડશે। તો આ સાથે વિશે આમ આદમી પાર્ટીની મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્માએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં માત્ર લોકસભા ચૂંટણી માટે હતું, તો મહારાષ્ટ્રમાં ચૂંટણી અલગ વિષય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં સંઘર્ષ, અમેરિકામાં આર્થિક મંદી અને બાંગ્લાદેશમાં તખ્તા પલટાને કારણે સોના ચાંદીના ભાવને પણ અસર થઈ છે। તો ગઈકાલે ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો ગઈકાલે 24 કેરેટ સોનામાં 213 રૂપિયા ઘટીને 68,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ 506 રૂપિયા સસ્તી થઈને 78,444 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે।